આપણી સભામાં સારંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી તેમજ પરમ પૂજ્ય સુખદેવ દાસજી સ્વામી પધારી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી પૂજ્ય સંતોનું સ્વાગત કરીશું. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સારંગપુર ધામના આરાધ્ય દેવ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ, આપણે સૌ જેમની નિશ્રામાં હનુમાનજી મહારાજના ગુણગાન ગાઈ રહ્યા છીએ અને શ્રવણ કરી રહ્યા છીએ એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી, અન્ય વગેરે સૌ સંતો અને આપ સૌ ભક્તોને ખૂબ પ્રેમથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. તમે ક્યારે શેરડી અને રોટલો સાથે ખાધો છે? એટલે એમાં દાંત ક્યાં કાઢવાના? હું પૂછું છું. શેરડી ને રોટલો, આમ શેરડી ખાતી જવાની સાથે સાથે રોટલો ખાતો જવાનો. સ્વામીજીના હૃદયના અને અંતરના ભાવ એવા છે કે કોઈ પણ સાંસારિક વસ્તુમાં પણ ભગવાનને કેવી રીતે પેસારી દેવા અને ભક્ત સુધી ભગવાનને લઈ જવા, એમાં એમની ખૂબ મોટી માસ્ટરી છે. એટલા માટે દુબઈની અંદર હનુમાન ચાલીસા અને હનુમાન ચરિત્ર કથા રહી છે. આપ સૌ સાંભળો છો, જુઓ છો, કેટલાય વર્ષોથી સારંગપુરમાં આવા અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે. કન્સ્ટ્રક્શન હોય તો બી અજોડ, મહિમાના કાર્યક્રમ હોય તો બી અજોડ. હનુમાનજી મહારાજને શણગાર જુઓ. કોઈ પણ એવો પવિત્ર કે નેશનલ કે એવો સાંસ્કૃતિક દિવસ નહીં હોય કે જે હનુમાનજી મહારાજને વિશિષ્ટ પૂજા પદ્ધતિ ના હોય. તો આવું અનેક પ્રકારનું જે વિકાસનું જે કાર્ય થઈ રહ્યું છે એની પાછળ મુખ્યત્વે સ્વામીજીના સંકલ્પ છે, આપણે સૌ જાણીએ છીએ. પણ એવું કેવી રીતે હશે? આપણે કોઈ પણ વસ્તુ જોઈ તો આપણને એવી ઈચ્છા થાય ને, ક્યુરિયોસિટી જાગે કે કેવી રીતે બન્યું હશે, આની પાછળ શું લોજિક હશે, આ કેવી રીતે સંભવ થયું હશે. આપણને સૌને ખ્યાલ છે કે કોઈ વ્યક્તિ સંગીતકાર હોય તો એ સંગીતકાર હોય, એ પછી બોક્સર ન હોય, રાઈટ? કોઈ વ્યક્તિ ક્રિકેટર હોય તો એ ક્રિકેટર હોય, એ પછી મ્યુઝિશિયન ન હોય કે મ્યુઝિક કમ્પોઝ કરતો હોય. કોઈ વ્યક્તિ રાઇટર હોય તો એ રાઇટર હોય, પછી એને પોલિટિકલ થવું હોય તો થોડો ટાઈમ લાગે. આવી રીતે હરેક વ્યક્તિની એક એક લાક્ષણિકતા હોય કે જેની અંદર એની માસ્ટરી હોય, અને એ પ્રમાણે વ્યક્તિ પોતાના જીવનમાં આગળ કામ કરતા હોય, પોતાના ક્ષેત્રમાં વિકાસ કરતા હોય. ત્યારે મારે આજે આપણે એ કહેવું છે કે સારંગપુર ધામના વિકાસમાં જેમનો અહમ ભાગ છે, જેમના સંકલ્પથી આ બધું થઈ રહ્યું છે અને હનુમાનજીના આશીર્વાદને સાથે લઈને જે મહાપુરુષ આગળ ચાલે છે, એમની મુખ્ય 5 લાક્ષણિકતાઓ કેવી છે. સૌ પ્રથમ તો છે કે સ્વામીજી ખૂબ મોટા વક્તા છે. આપણે જોઈએ છે ગુજરાતની અંદર હનુમાન ચાલીસા યુવા કથાના નામની જે અલખ જગાવી છે કે આજે લાખો લોકો હનુમાનજીના જીવનમાંથી પોતાનું જીવન શણગારે છે, હનુમાનજીમાંથી પ્રેરણા લે છે. આધ્યાત્મિક પ્રેરણા પણ લે છે અને વ્યવહારિક પ્રેરણા પણ લે છે. તમારે બિઝનેસ કરવો છે, તમારે સારો વ્યવહાર કરવો છે તો કોમ્યુનિકેશન હનુમાનજી મહારાજ શીખવે, સાહસ હનુમાનજી મહારાજ શીખવે, બોલવાની, વાંચવાની, સમજવાની કળા હનુમાનજી મહારાજ શીખવે. આ વ્યવહારિકતા એમાંથી આવે. જો આપણે ભગવાનના ભક્ત છીએ અને ભગવાનના માર્ગે આગળ વધવું છે તો ભજન, સમર્પણ, સેવા, સત્સંગ, નીતિમત્તા, આ બધા જ ગુણો હનુમાનજી મહારાજમાંથી આજે લાખો યુવાનો શીખે છે. આજે હજારો યુવાનો એવા છે કે જેની ઉંમર એમ લાગે કે આ તો બિલકુલ સંસારિક હશે, પણ એવા યુવાનો છે કે આજે હનુમાન ચાલીસાનો પાઠ કર્યા વગર ઘરેથી નીકળતા નથી. આ હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રભાવ આજે ગુજરાતમાં અને દેશ વિદેશમાં દેખાઈ રહ્યો છે. એની પાછળ સૌથી મોટું કોઈ કારણ હોય તો સ્વામીજીનું વક્તવ્ય છે કે હનુમાનજી મહારાજના ચરિત્રનું વર્ણન એવી રીતે કરે છે કે એની સૂઝબૂઝ, એમના અનુભવની સાથે કે એ હનુમાનજી મહારાજનું જીવન આજે લાખોના હૃદયમાં પેસી ગયું છે. ત્યારે જ આપણે સૌ બેઠા છીએ અહીંયા. તો એ સૌ પ્રથમ, એ સૌથી મોટી લાક્ષણિકતા છે કે આજે કષ્ટભંજન દેવનો મહિમા દેશ અને દુનિયામાં તમને જાણીને આશ્ચર્ય થશે કે યુટ્યુબ અને અલગ અલગ મીડિયાના માધ્યમથી આજે સ્વામીજીને સાંભળનારાની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગઈ છે એક મહિનામાં. એવરી મંથ ખાલી યુટ્યુબની અંદર આજે 25 થી 30 લાખ લોકો કથા શ્રવણ કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય બાબત નથી. ફિલ્મના ગીતો વાયરલ થાય આપણે જોતા હોય ને, 32 મિલિયન, 52 મિલિયન, 50 મિલિયન. એ મિલિયન એ સાંસારિક છે, જરા આધ્યાત્મ જગતની વાત છે. તો એટલી કથા એમની રસપ્રદ છે. બીજું છે કે એમનું ભજન,
એટલું દિવ્યતાથી એ ભગવાનનું ભજન કરે છે. સાધુઓનું મુખ્ય ધર્મ છે કે ભગવાનના નામનું સ્મરણ કરવું, એમાં રત રહેવું. આ કોઈ મારા વચનો નથી, આ શાસ્ત્રના વચનો છે. ભગવાને શાસ્ત્રમાં લખાયેલું છે. જે કાંઈ શાસ્ત્ર વચનામૃત, સત્સંગી જીવન, શિક્ષાપત્રી કે આપણા કીર્તનોની અંદર લખાયેલું છે કે સાધુ હંમેશા ભગવાનમાં રત રહેતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ એવું મંદિર નથી કે જ્યાં સ્વામીજી ગયા હોય અને એમની પાસે સમય મળે તો 2 કલાક અચૂક એ ભગવાનની સામે બેસે અને એની સામે ભજન કરે. અને ભજનનો જ પ્રભાવ છે કે આજે એ ભગવત ઐશ્વર્ય એ સાધુમાં પ્રગટ થાય અને એમના આશીર્વાદથી આજે બધા લોકો સુખી થાય. હનુમાનજી મહારાજમાં પણ જ્યારે પણ સ્વામીજી સારંગપુરમાં બિરાજમાન હોય, જેટલા લોકો લાઈવ દર્શન કરતા હશે બધાને ખ્યાલ હશે, દરરોજ સવારમાં 1 થી 1.5 કલાક સ્વામીજી સારંગપુર દાદાની પાસે બેસે અને એ જે ભગવાનનું ભજન થાય અને ભજનના પ્રતાપે આ બધા આધ્યાત્મિક કાર્યો થાય છે. સાધુની આ બહુ મોટી મૂડી છે. સાધુ ઓળખાય શેનાથી? સાધુમાં ઐશ્વર્ય શેનું હોય? ભગવત ઐશ્વર્ય હોય છે. અને એ ઐશ્વર્ય આજે આ સાધુમાં પ્રગટ થાય છે અને આપણા સૌના કામ થાય છે. એટલે કેટલાક સંતોએ કીધું છે કે સાધુના નામે જ્યારે ભગવાનના કામ થવા માંડે એટલે સમજવાનું કે ભગવાનને એ સાધુ અત્યંત પ્રિય હશે. એટલા માટે આ વિકાસના કાર્યો આપણને સૌને જોવા મળે છે. ત્રીજું છે કે સ્વામીજીનું મેનેજમેન્ટ. સારંગપુર ધામમાં રહી અને જે રીતે આખું સંસ્થાનું મેનેજમેન્ટ તમે જોઈ રહ્યા છો, તમને બી ખ્યાલ છે, તમે બી લાખો કરોડના વ્યવહાર કરો છો, કે જે રીતે બધું વિકસવા માટે એટલે આપણને થાય કે ઓહો કેટલું સોલિડ મેનેજમેન્ટ છે, ડિસિઝન પાવર કેવો હશે, કેવી રીતે લોકોને સાથે રાખીને કામ કરતા હશે. હું તમે આપને જણાવું કે કાલે જ એક પૂજ્ય સ્વામી સાથે વાત થઈ રહી હતી ત્યારે સ્વામી કહેતા કે આ દુબઈનો વિકાસ થયો કેવી રીતે. આ જસ્ટ હિસ્ટ્રી 30 થી 35 વર્ષની છે, વધારે વર્ષની નથી. જેમ આપણે 5-5 હજાર વર્ષથી છીએ, જેમ ન્યુયોર્ક 250 વર્ષથી છે, એવું તો છે નહીં. ત્યારે એ સંતોના અંતરમાં બહુ સ્પષ્ટ છે કે આ એના રાજા કે આ એની સિસ્ટમ ઈમાનદારી પૂર્વક કામ કરતી હશે, બહુ પોઝિટિવ હશે, બધાનો સ્વીકાર કરતા હશે અને એને વિકસવાની, બધાને ચાન્સ આપવાની ખૂબ ભાવના હશે, ખૂબ સારું કરવાની ભાવના હશે, બધી સારી સિસ્ટમ, બધા લોકો, બધી સંસ્કૃતિને સ્વીકારવાની ભાવના હોય તો જ આજે આખું વિશ્વ અહીંયા આવીને રહેતું હોય, આનંદ કરતો હોય, વ્યવસ્થિત વ્યવહારો ચાલતા હોય. આ જે ભાવના જે છે એ આપણને એ સારંગપુર ધામમાં પણ દેખાય. તમે કલ્પના કરો કે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય 1 વર્ષમાં પૂરું કર્યું. 1 વર્ષમાં, કે જ્યાં આજે દરરોજ 25,000 થી વધારે લોકો નિઃશુલ્ક ભોજન લઈ રહ્યા છે. સંપ્રદાયના સંતોને સાથે રાખી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એવં ટેમ્પલ વડતાલ બોર્ડ અને એના સંતોને બધા ભેગા મળીને જયારે આ કાર્ય કરતા હોય, તમે કલ્પના કરો કે 1150 રૂમનું ધાર્મિક જગતનું ભારતનું સૌથી મોટું યાત્રિક ભુવન હમણાં જ બનીને તૈયાર થઈ રહ્યું છે. ફક્ત 2 જ વર્ષમાં, 2 વર્ષની આસપાસનો સમય અને આ ભવ્ય મંદિર બનીને તૈયાર થયું. આ કોઈ નાનું સૂનું મેનેજમેન્ટ તો થાય ને. તમને બી ખબર છે ને, ઓફિસની અંદર કર્મચારીઓ વચ્ચે કોમ્યુનિકેશન ન હોય, કોમ્યુનિકેશન ગેપના કારણે કેટલું મોટું નુકસાન થઈ જતું હોય. જેમ આપણે ગવર્મેન્ટમાં જોઈએ ને, 3 નંબરમાં જાઓ, 5 નંબરમાં જાઓ, 11 નંબરમાં જાઓ, કામ જ હાલે ને, ખબર નહીં આ શું ચાલે છે, ખબર જ ન પડે. ત્યારે બહુ સુમેળ, બહુ સારું મેનેજમેન્ટ અને કેટલી પ્રકારની મીટિંગ અને બધા સંતો, હરિભક્તો, કર્મચારીઓ એની સાથે સુમેળ ભેલું વાતાવરણ, એ ટાઈપનું મેનેજમેન્ટ જ્યારે ઊભું થયું ત્યારે એ મંદિરની અંદર વિકાસ દેખાઈ રહ્યો છે, ઉત્સવો દેખાઈ રહ્યા છે, પરંપરાઓ દેખાઈ રહી છે, સ્વચ્છતા દેખાઈ રહી છે. આ બહુ મોટા ગુણ એ પૂજ્ય સ્વામીજીની અંદર છે, ત્યારે એનો અનેક લોકોને લાભ મળી રહ્યો છે. અને ચોથું છે કે સ્વામીજી ખૂબ સારા વ્યક્તિત્વ વિકાસના ખૂબ મોટા, આપણે જેને કહેવાય કે માંધાતા છે, કે એમનું ખૂબ સારું વિઝન છે. નાના માણસને કેવી રીતે એને તૈયાર કરવા, એમની પાસે એમનું ખૂબ માસ્ટરી છે. હું આપણને એક જ એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિ આજથી ઘણા વર્ષ પહેલા સ્વામીજી સાથે આપણે કહેવાય ને કે થેલી લઈને આસિસ્ટન્ટ તરીકે સત્સંગ વિચરણ કરે. તમારે ત્યાં પધરામણી હોય તો કોમ્યુનિકેશન કરવું પડે ને, ક્યારે આવવું, ક્યારે જવું. રસોઈનો કાર્યક્રમ તો શું બનાવશું, ઉતારો કરવાનો તો ક્યાં ઉતરશું, કથાના કાર્યક્રમ હોય, વિડીયો કોણ, તબલા કોણ, સંગીત કોણ વગાડશે, લાઇટ કેમ લાગશે, બધું જ આયોજન સુપેરે કરવાનું. એ આસિસ્ટન્ટ તરીકેની સેવા કરતા 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 સ્વામીજી ક્યાં શું છે આ બધા કાર્યક્રમનું સંચાલન કરતા સ્વામીજીની એવી કૃપા થઈ અને એવી રીતે એ વ્યક્તિ તૈયાર થયા કે આજે સંપ્રદાયમાં
સૌથી મોટું મંદિર અને નાના સંપ્રદાયમાં સૌથી મોટું મંદિર કષ્ટભંજન હનુમાનજી મંદિર સારંગપુર ધામ, અને સૌથી નાની વયના આજે પૂજ્ય કોઠારી સ્વામી છે વિવેક સાગરદાસજી સ્વામી, કે જેમને પૂજ્ય સ્વામીજીએ તૈયાર કર્યા છે. કેટલાય લોકોને, ચલો બધું જ જવા દો, આર્યન ભગતને ઓળખો છો ને? ઓળખો છો ને? શક્તિ તો હોય જ છે, પણ એને ખીલવા આવે કેવી રીતે એ ખીલે, એની બહુ મોટી માસ્ટરી સ્વામી પાસે છે. કે જે વ્યક્તિ આ વ્યવહાર હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, સ્વામીજીની કેળવણી એવી છે કે જેની પાસે અનેક લોકો તૈયાર થાય છે. અને પાંચમું છે કે બધાનો સ્વીકાર, નાત અને જાત બધાને ભૂલી અને જ્યારે બધાનો સ્વીકાર કરીએ ત્યારે આ વાતાવરણ બંધાય છે. ત્યારે સૌનો સ્વીકાર કરે ત્યારે અનેક લોકો એ સાધુને સ્વીકારે છે, અને એ આપણા આધ્યાત્મિક માર્ગમાં આ સફળ સંચાલન દેખાય છે. આપણે જેના સાનિધ્યને માણી રહ્યા છે એમાં આ બધા ગુણો છે. એનો પ્રભાવ એ છે કે આજે હજારો લોકોના જીવન પરિવર્તિત થઈ રહ્યા છે. હજારો લોકો વ્યસન, ડ્રગ્સ અને દારૂના માર્ગ છોડી અને આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશી રહ્યા છે. હજારો લોકો નાના મોટા ખોટા કામ કરતા હોય એમાંથી બચી અને નીતિમત્તામાં આગળ વધ્યા છે. હનુમાનજી મહારાજને ધ્યાનમાં રાખીને સૌ પોતાનું જીવન નિર્માણ કરે છે. ભાઈઓ તથા બહેનો, બાળકો તથા યુવાનો, વડીલ વૃદ્ધથી માંડી અને સૌ આજે દાદાના સાનિધ્યમાં દાદાને યાદ કરી અને દાદાને પોતાનું જીવન સમર્પિત કરી અને આજે પોતાનું જીવન જીવે છે. એની પાછળ સૌથી મોટું કોઈ કારણ હોય તે પૂજ્ય સ્વામીજી આપણી વચ્ચે બિરાજમાન છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સ્વામીજીનું સ્વાસ્થ્ય આવું ને આવું રહે, આવી જ સરસ કથા કરતા રહે, આવી જ રીતે મંદિરોનો વિકાસ કરતા રહે, અને મારું અને તમારું જીવન કેવી રીતે શ્રેષ્ઠ બને એનું આપણને અનંત માર્ગદર્શન સ્વામીજી આપણને આપ્યા કરે, અને એમની સાથે જ એમના સંગાથે આપણે આપણું જીવન દિવ્ય અને ભવ્ય બનાવીએ. એ જ પ્રાર્થના સાથે બધા ભક્તોને જય સ્વામિનારાયણ.